सिलसिला ये बाद मेरे यूं ही चलता हालत ये रहना चाहिए। ખાસ તો આપને પ્રેસના માધ્યમથી જણાવવાનું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે તેમજ આવનારી વિકટ પરિસ્થિતિમાં ભારતીય જવાનોને મદદરૂપ થવાના કારણે તેમજ ભારતના નાગરિકોને મદદરૂપ થવાના કારણે બે વસ્તુને અનુલક્ષીને અમે આ મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેનો મુખ્ય હેતુ ભવિષ્યમાં લગતી કોઈપણ પરિસ્થિતિમાં જ્યારે લોહીની જરૂરિયાત પડશે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને અત્યારે આજે 2 કલાક સુધીમાં અમે 100 લોહીની બોટલ એકત્રિત કરી દીધી છે અને અંદાજે 300 થી 500 વચ્ચે લોહીની બોટલ એકત્રિત કરશું એવી અમને આશા છે। તેમજ ભાવણાવાસીઓનો ખૂબ ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેશન અત્યારે કેમ્પ ચાલુ છે અને હજી કન્ટિન્યુ 2 કલાક સુધી ચાલુ રહેવાનો છે।